નમસ્કાર મિત્રો, સાયંકાલ શિક્ષા અભિયાનની આપણી આ યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર તમારું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પર્યાવરણનો એક નાનકડો પ્રેક્ટિસ ટેસ્ટ હું તમારા માટે લાવ્યો છું. આ પ્રેક્ટિસ ટેસ્ટમાં કુલ 10 પ્રશ્નો હશે, પર્યાવરણના હશે અને આ જે સીઈટીની પરીક્ષા લેવાની છે એમાં પૂછાય એવા પ્રશ્નો હશે. ઠીક છે મિત્રો, અને આ 10 ગુણના ટેસ્ટ માટે 10 પ્રશ્નો માટેનો સમય પણ આપણે 10 મિનિટ જ રાખ્યો છે. તમારે ધ્યાનથી પ્રશ્ન વાંચવાનો છે, સમજવાનો છે, ઓપ્શન જોવાના છે અને જે ઓપ્શન તમને સાચો લાગે એ ઓપ્શન તમારે કોમેન્ટ કરવાનો છે કે સર પહેલા પ્રશ્નમાં આ જવાબ આવી શકે છે. જેમ કે અહીંયા પહેલો પ્રશ્ન છે, જરા ધ્યાનથી જુઓ. શું છે પ્રશ્નમાં? પ્રશ્નમાં એવું કીધું છે કે કયું પ્રાણી ગંધ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તેનો ઉપયોગ ગુનેગારોને પકડવા માટે પણ થાય છે. જો તમને આ પ્રશ્નનો સાચો જવાબ આવડે છે તો તમે એનો જવાબ કોમેન્ટમાં કરો અને સાથે તમારું નામ પણ લખવાનું ભૂલતા નહીં. તો ઓપ્શન છે તમારી પાસે. ઓપ્શન એ બિલાડી, ઓપ્શન બી ગાય, ઓપ્શન સી કૂતરો કે ઓપ્શન ડી હાથી. ઓકે, તો જો તમને આનો સાચો જવાબ આવડે છે તો ફટાફટ કોમેન્ટ કરી દો. હું તમને આનો જવાબ સમજાવવાનો પ્રયત્ન કરું. તો આ જે પ્રશ્ન છે એનો સાચો આન્સર છે ઓપ્શન સી કૂતરો. શું છે આની સમજૂતી? તો યાદ રાખો મિત્રો કે કૂતરાઓમાં સૂંઘવાની શક્તિ અદ્ભુત હોય છે. તેથી પોલીસ તેમને ગુપ્ત સંકેતો શોધવા માટે અને ગુનેગારોને પકડવા માટે તાલીમ પણ આપે છે. તો તમે જોયું હશે પિક્ચરમાં અથવા તો ક્યાંક પરેડ થઈ હોય તો એમાં પણ પોલીસ આર્મી મેન પોતાની સાથે કૂતરા રાખતા હોય છે. પિક્ચરમાં પણ તમે જોયું હશે કે બોમ્બ પકડવા માટે કૂતરાઓને સાથે રાખતા હોય છે. તમારી આજુબાજુમાં કોઈ મોટો ગુનો થયો હોય ત્યારે પણ પોલીસ સ્ક્વોડ પોતાની સાથે કૂતરાઓ લઈને આવે છે. કેમ? કારણ કે કૂતરામાં સૂંઘવાની શક્તિ અદ્ભુત હોય છે અને પોતાની આ સૂંઘવાની શક્તિના કારણે તે ચોરને ગમે ત્યાંથી ગમે તે રીતે શોધી શકે છે. બીજો પ્રશ્ન છે કે કીડીઓ ખોરાકની શોધમાં કેવી રીતે એકબીજાની પાછળ લાઈનમાં જાય છે? ઠીક છે મિત્રો, તો ઓપ્શન એ છે અવાજ સાંભળીને જાય છે, ઓપ્શન બી છે ગંધ પારખીને જાય છે, ઓપ્શન સી છે જોઈને જાય છે કે ઓપ્શન ડી સ્પર્શ કરીને જાય છે. જો તમને આનો સાચો જવાબ આવડે છે તો ફટાફટ કોમેન્ટ કરો કે સર પ્રશ્ન 2માં જે ઓપ્શન આવતો હોય એ તમે અંદર કોમેન્ટ કરી શકો છો. ઓકે, તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ગંધ પારખીને. યાદ રાખો મિત્રો, જ્યારે કીડી આગળ વધે છે ત્યારે તે જમીન પર એક વિશિષ્ટ પ્રકારની ગંધ છોડે છે જેને બીજી કીડીઓ અનુસરે છે, એટલે કે ગંધ પ્રમાણે જ બીજી કીડીઓ આગળ વધે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કયું પક્ષી મનુષ્ય કરતાં 4 ગણું દૂરનું જોઈ શકે છે? નીચેનામાંથી કયું પક્ષી એવું છે કે જે મનુષ્ય કરતાં 4 ગણું દૂરનું જોઈ શકે છે? ઓપ્શન એ છે ચકલી, ઓપ્શન બી છે કાગડો, ઓપ્શન સી છે ગીધ અથવા સમડી, ઓપ્શન ડી છે પોપટ. તમને પ્રશ્ન 3નો સાચો જવાબ આવડે છે તો ફટાફટ કોમેન્ટ કરો, વિડીયો પોઝ કરી અને કોમેન્ટ કરો અને સાચો જવાબ આપો. ઓકે મિત્રો, હું તમને આનો જવાબ સમજાવવાનો પ્રયત્ન કરું તો પ્રશ્ન 3માં સાચો જવાબ છે ઓપ્શન સી એટલે કે ગીધ અથવા સમડી. યાદ રાખો મિત્રો, બાજ, ગીધ અને સમડી જેવા પક્ષીઓની દ્રષ્ટિ ખૂબ જ તેજ હોય છે જે તેમને ઊંચાઈઓથી પણ જમીન પરના શિકારોને શોધવામાં જોવામાં મદદ કરે છે. તમારે પણ આ યાદ રાખવાનું છે. ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ. કયું પ્રાણી રાત્રે જાગતું હોય છે અને તેને બધી જ વસ્તુઓ કાળા અને સફેદ રંગમાં જોવાય છે? કાળા અને સફેદ રંગમાં દેખાતી હોય એવું પક્ષી અથવા એવું પ્રાણી કયું છે? ઓપ્શન એ છે ઘોડો, ઓપ્શન બી છે ઘુવડ, ઓપ્શન સી છે વાંદરો અને ઓપ્શન ડી છે બકરી. તમને સાચો જવાબ કયો લાગે છે ફટાફટ કોમેન્ટ કરો. વિડીયોને અહીંયા જ સ્ટોપ કરીને ઊભો રાખી અને ચોથા નંબરમાં કયો જવાબ આવી શકે છે અને એ જે પણ જવાબ આવતો હોય એ જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે. હું તમને પ્રશ્ન 4નો જવાબ સમજાવું તો આપણો સાચો જવાબ છે ઘુવડ. યાદ રાખો મિત્રો, નિશાચર પ્રાણીઓ એટલે કે જે રાત્રે જાગનારા પ્રાણીઓ હોય છે એને આપણે નિશાચર પ્રાણીઓ કહે છે. તે વસ્તુઓને રંગીન જોઈ શકતા નથી. તેમને ફક્ત જે પણ વસ્તુ હોય એ સફેદ અને કાળા જ રંગમાં જોવાય છે. ઠીક છે, આ સાથે સાથે તમારે જળચર પ્રાણીઓ એટલે કે પાણીમાં રહેનારા પ્રાણીઓ પણ યાદ રાખવા જોઈએ.
ભૂચર પ્રાણીઓ એટલે કે જમીન પર રહેનારા પ્રાણીઓ પણ યાદ રાખવા જોઈએ. અને ઉભયજીવી પ્રાણીઓ એટલે કે જમીન અને પાણીમાં બંનેમાં રહી શકતા હોય એવા પ્રાણીઓ પણ તમારે યાદ રાખવા જોઈએ. ઠીક છે. અહીંયા થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે. કલબેલિયા ને પણ કાલબેલિયા આવે છે મિત્રો, એ જરાક ધ્યાન રાખજો. અહીંયા આવશે કાલબેલિયા. ઠીક છે. તો કાલબેલિયા જાતિના જે કાલબેલિયા નૃત્ય છે એ કયા રાજ્ય સાથે સંકળાયેલું છે એના માટેનો પ્રશ્ન છે. તો ઓપ્શન આપેલા છે આપણને. ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી પંજાબ અને ઓપ્શન ડી મહારાષ્ટ્ર. જો તમને આનો સાચો જવાબ આવડતો હોય તો ફટાફટ કોમેન્ટ કરો. હું તમને આ પ્રશ્નનો જવાબ સમજાવવાનો પ્રયત્ન કરું. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી રાજસ્થાન. રાજસ્થાન જે છે તે એ આ કાલબેલિયા એ મદારીઓની એક જાતિ છે. મદારી જાતિના જે લોકો રહે છે એમની જ એક જાતિ છે કાલબેલિયા, અને તેમનું જ આ નૃત્ય છે. મિત્રો, આ નૃત્ય સાપની જેમ હલનચલન જેવું હોય છે. ઠીક છે. આ જાતિ ક્યાં જોવા મળે છે? વધારે પડતી તો રાજસ્થાનમાં જોવા મળે છે. આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. કાલબેલિયા નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? તો એક છે રાજસ્થાન. ઠીક છે. આવો પણ પ્રશ્ન પૂછાય છે, કાલબેલિયા જાતિના લોકો એ કઈ જાતિ સાથે સંકળાયેલા છે? તો કાલબેલિયા નામનું જે નૃત્ય છે એ નૃત્ય કઈ જાતિ સાથે સંકળાયેલું છે? તો યાદ રાખો મિત્રો, મદારી જાતિ સાથે સંકળાયેલું છે. ઠીક છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 છે, આપણા પેટમાં ખોરાક પચાવવા માટે કયો રસ મદદ કરે છે? આપણા શરીર વિશેનો પ્રશ્ન છે, તો યાદ રાખો, આપણા પેટમાં જે ખોરાક પચાવવા માટેનું કાર્ય કરે છે એ કયો રસ કરે છે? જો તમને આનો જવાબ સાચો આવડતો હોય તો ફટાફટ આ વિડીયોને પોઝ કરો અને કોમેન્ટ કરો. છેલ્લે તમારે એ પણ કહેવાનું છે કે તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા અને કેટલા પ્રશ્નો ખોટા પડ્યા. ઓકે, કોમેન્ટ કરવાની છે. એટલા માટે જો આ પ્રશ્નનો જવાબ પણ તમને આવડતો હોય તો ફટાફટ કોમેન્ટ કરો. ઓપ્શન છે લાળ રસ, પાચક રસ એટલે કે એસિડ, પાણી અને તેલ. તો આ પ્રશ્નનો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી પાચક રસ. યાદ રાખો મિત્રો, પેટમાં રહેલો પાચક રસ એસિડિક હોય છે, જે ખોરાકના પાચનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ઠીક છે. આગળ જઈએ. ગઢસીસર તળાવ ક્યાં આવેલું છે? આ પ્રશ્નનો જવાબ જો તમને આવડતો હોય તો વિડીયોને અહીંયા પોઝ કરો, સ્ટોપ કરો અને ફટાફટ કોમેન્ટ કરો. પ્રશ્ન 7માં કયો જવાબ આવે છે? હું તમને આ પ્રશ્નનો જવાબ સમજાવવાનો પ્રયત્ન કરું તો ગઢસીસર તળાવ જેસલમેર એટલે કે રાજસ્થાનમાં આવેલું છે. આ ઐતિહાસિક તળાવ રાજા ગઢસીએ બનાવ્યું હતું, જેમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવાની અદ્ભુત વ્યવસ્થા હતી. ઠીક છે મિત્રો. તો ગઢસીસર તળાવ ક્યાં આવેલું છે? જેસલમેરમાં આવેલું છે. એ તમારે યાદ રાખવાનું છે. આ સાથે જ એક જીકેનો પ્રશ્ન છે 8મા નંબરનો. અલ બિરુની કયા દેશમાંથી ભારત આવ્યો હતો? તો આ પ્રશ્ન થોડોક મને અલગ લાગ્યો, એટલા માટે આનો જવાબ હું જ તમને સમજાવી દઉં. યાદ રાખજો, અલ બિરુની જે છે તે એક વિદેશી મુસાફર હતો. એણે ભારતમાં તળાવો અને બાંધકામની કળાના ખૂબ વખાણ કર્યા હતા. એ ક્યાંથી આવ્યો હતો? તો ઉઝબેકિસ્તાનમાંથી આવ્યો હતો. એ આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ 9મા નંબરનો પ્રશ્ન છે, મચ્છરો દ્વારા કયો રોગ ફેલાય છે? અને આ તો તમને બધાને જ પાક્કો આવડતો હશે એટલી મને પૂરેપૂરી ખાતરી છે. ઠીક છે મિત્રો. તો મચ્છરોથી કયો રોગ ફેલાય છે? કોલેરા, મલેરિયા, કમળો કે ક્ષય? આનો જવાબ તમને આવડે છે? ફટાફટ કોમેન્ટ કરો. અને આ સાથે તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે એ પણ કોમેન્ટ કરવાનો છે. એટલે એક પ્રશ્ન લાસ્ટ બાકી છે. મચ્છરો દ્વારા યાદ રાખો મિત્રો, મલેરિયા નામનો રોગ ફેલાય છે. પરીક્ષામાં આવું પણ પૂછાઈ શકે છે કે મલેરિયા નામનો જે રોગ છે એ કયા મચ્છરના કારણે ફેલાય છે? તો યાદ રાખો, માદા એનોફિલિસ મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે. આ ઉપરાંત ડેન્ગ્યુ અને ચિકનગુનિયા પણ મચ્છરથી થતા રોગ છે. ઓકે મિત્રો, આ પણ યાદ રાખવાનું છે. આજનો આપણો લાસ્ટ પ્રશ્ન છે, પર્વતારોહણ એટલે કે પર્વતની ઉપર ચડતી વખતે શરીર કેટલા અંશના ખૂણે રાખવું જોઈએ? જો તમને આ પ્રશ્નનો સાચો જવાબ આવડે છે તો ફટાફટ કોમેન્ટ કરો, વિડીયોને અહીંયા પોઝ કરો અને સાથે સાથે તમારું નામ પણ લખી દો. ઠીક છે. તો પર્વતારોહણ કરતી વખતે કેટલા અંશનો ખૂણો રાખવો જોઈએ આપણા શરીરનો? તો 90 અંશનો રાખવો જોઈએ. યાદ રાખો મિત્રો, પર્વત ચડતી વખતે પીઠ સીધી રાખવી જોઈએ, જેથી સંતુલન જળવાય અને થાક ઓછો લાગે. અત્યાર સુધીમાં આપણે કુલ 10 પ્રશ્નોની ચર્ચા કરી. આ 10 પ્રશ્નોમાંથી મોટાભાગના પ્રશ્નોના જવાબની કોમેન્ટ તમે કરી હશે અથવા તમને આવડતા હશે.
જો તમે નોટિસ કર્યું છે કે તમારા કેટલા પ્રશ્નો સાચા પડ્યા તો કોમેન્ટ કરો અને જરૂરથી જણાવો કે તમારા આજના આ નાનકડા ટેસ્ટમાંથી 10 પ્રશ્નોમાંથી કુલ કેટલા પ્રશ્નો સાચા પડ્યા. ઠીક છે મિત્રો, સાયંકાલ શિક્ષા અભિયાન નામની આ આપણી યુટ્યુબ ચેનલ છે. આજના વિડીયોમાં આપણે આ પ્રશ્નો ઉપરાંત પણ વિગતવાર ચર્ચા કરી જે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. આપ સૌ વિદ્યાર્થી મિત્રો નિયમિત વાંચન કરજો, લેખન કરજો અને તૈયારી કરજો. સારામાં સારી તૈયારી કરો અને સારામાં સારા ગુણ મેળવો, સારામાં સારું પરિણામ મેળવી આ પરીક્ષામાં તમે બધા જ સફળ થાઓ એવી શુભકામનાઓ સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.